હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કોમલ મોદી આજે આપને ગર્ભાવસ્થામાં કરાવવામાં આવતા એચબી ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે થેલેસેમિયા ટેસ્ટ વિશે જાણકારી આપવાની છું. એચબી ઇલેક્ટ્રોફોરેસિસ એ એક જાતનો બ્લડ ટેસ્ટ છે જે ગર્ભાવસ્થાના શરૂઆતના 3 મહિનામાં જે બીજા ટેસ્ટ કરાવવામાં આવે છે, જેમ કે બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન, શુગર, ત્યારે જ એની સાથે આ ટેસ્ટ પણ કરવામાં આવે છે. આ ટેસ્ટથી આપણા શરીરમાં અથવા તો આપણા બ્લડમાં એબનોર્મલ હિમોગ્લોબિન કેટલા પ્રમાણમાં છે તેની જાણકારી મળે છે. એબનોર્મલ હિમોગ્લોબિનથી આપણને સિકલ સેલ ટ્રેટ, થેલેસેમિયા માઇનર વગેરે બ્લડની તકલીફો વિશે જાણકારી મળે છે. હવે કોઈ મધર જ્યારે થેલેસેમિયા માઇનર છે તેવું જણાય ત્યારે શું કરવું? હવે થેલેસેમિયા માઇનર વાળા પેશન્ટ જનરલી એસિમ્પ્ટોમેટિક હોય છે અને ખાલી તેમનામાં એટલું જ વસ્તુ હોય છે કે તેમનું હિમોગ્લોબિનનું પ્રમાણ લગભગ 8 to 9 એટલે કે એનિમિયા એ લોકોમાં હોય છે. હવે જ્યારે મધર થેલેસેમિયા માઇનર હોય ત્યારે તેના પાર્ટનર એટલે કે ફાધરનું થેલેસેમિયા સ્ટેટસ જાણવું ઘણું જ જરૂરી છે. જો થેલેસેમિયા માઇનર એના પાર્ટનરમાં પણ પોઝિટિવ આવે ત્યારે તેમના બાળકમાં થેલેસેમિયા મેજર થવાની શક્યતાઓ છે. તો આવનાર બાળક થેલેસેમિયા મેજર છે કે નહીં તે જાણવું ઘણું જરૂરી બની જાય છે. વર્લ્ડ વાઇડ દર વર્ષે 50,000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મ લે છે. થેલેસેમિયા મેજર વાળું બાળક જ્યારે જન્મે છે ત્યારે જન્મના 2 કે 3 મહિનામાં જ તેનું એનિમિયા એટલે કે હિમોગ્લોબિનનું લેવલ ડ્રોપ થવા લાગે છે અને ક્યારેક તો તે ડ્રોપ થઈને લગભગ 2 થી 3% જેટલું થઈ જાય છે. તો આવા બાળકોને લાઈફ લોંગ દર મહિને કે 2 મહિને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડતું હોય છે, જે ઘણું જ તકલીફદાયક હોય છે. થેલેસેમિયા મેજર એ એક બ્લડની તકલીફ છે અને તે હેરિડિટરી છે તથા કચ્છી, લોહાણા અને સિંધી લોકોમાં આ ઘણું કોમનલી જોવા મળે છે. આવનાર બાળક એ થેલેસેમિયા મેજર વાળું ના હોય એ કન્ફર્મ કરવું ઘણું જ જરૂરી બને છે. આથી જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનર છે અને હવે તેમને પ્રેગ્નન્સી રહેલી છે અને પ્રેગ્નન્સીના 3 મહિના થયેલા છે, તો 9 થી 11 વીકમાં CVS એટલે કે કોરિયોનિક વિલસ સેમ્પલિંગ કરીને એક ટેસ્ટ આવે છે, જેમાં સોનોગ્રાફી ગાઇડેડ જે પ્લેસેન્ટલ ટિશ્યુ હોય એના બીટ્સ લેવામાં આવે છે અને તેની લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે છે. એ ટેસ્ટમાં બાળક થેલેસેમિયા માઇનર છે, થેલેસેમિયા મેજર છે કે એને થેલેસેમિયાનો કોઈ પણ પ્રોબ્લેમ નથી, એ બધું જ ક્લિયર થતું હોય છે. હવે થેલેસેમિયા મેજર વાળું જો બાળક હોય તો ડૉક્ટર તરફથી એવી સલાહ આપવામાં આવે છે કે આવું બાળકને અબોર્ટ કરી દેવું જોઈએ. તો થેલેસેમિયા મેજર વાળા બાળક આવે એવા કોન્સિક્વન્સીસ ફેસ ના કરવા હોય તો મારી સલાહ છે કે તમે તમારું થેલેસેમિયા માઇનર નું સ્ટેટસ એ મેરેજ પહેલાં જ જાણી લો અને એટલીસ્ટ મેરેજ પહેલાં જો ના જાણવું હોય તો બિફોર પ્લાનિંગ ઓફ પ્રેગ્નન્સી તમારે એ જાણવું ઘણું આવશ્યક થઈ જાય છે. હોપ આ માહિતી તમારા કામમાં આવશે. આભાર.